વેલકમ બેક. અમારી આ વિડીયો સિરીઝ IELTS ગાઈડન્સ ગુજરાતીના નેક્સ્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે આગળના વિડીયોઝમાં IELTS લિસનિંગ અને રીડિંગ વિશે જાણ્યું. હવે આપણે નેક્સ્ટ સેક્શન તરફ આગળ વધીએ, એટલે IELTS સ્પીકિંગ. આ વિડીયોમાં આપણે IELTS સ્પીકિંગ વિશે જાણીશું અને પછી સ્પીકિંગનું સેક્શન પતે એટલે પછી IELTS રીડ રાઇટિંગ કવર કરીશું. ચાલો આપણે IELTS સ્પીકિંગ વિશે જાણીએ, પણ સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો ચોક્કસપણે લાઇક અને શેર કરજો. IELTS સ્પીકિંગ ટેસ્ટ એ IELTS ટેસ્ટની છેલ્લી એટલે કે 4th એક્ઝામ હોય છે. નોર્મલી IELTS લિસનિંગ, રાઇટિંગ અને રીડિંગ સેમ ડે કન્ડક્ટ કરવામાં આવે અને સ્પીકિંગ ટેસ્ટ અલગથી લેવામાં આવશે. જનરલી સ્પીકિંગ ટેસ્ટ બીજી 3 ટેસ્ટના 7 દિવસ પછી અથવા 7 દિવસ પહેલાં કન્ડક્ટ થાય છે અને તમને આના વિશે સેપરેટલી ઇન્ફોર્મ પણ કરવામાં આવે છે ઈમેલથી. સ્પીકિંગ ટેસ્ટ નોર્મલી ઇન્ટરવ્યૂની જેમ જ અને લગભગ 11 થી 14 મિનિટ્સની હોય છે. હવે આમાં એક જ ડિફરન્શિએટર જે આપણે સૌથી પહેલાં ડિસ્કસ કર્યું હતું આગળના વિડીયોમાં, કે તમારે જો યુકેનો વિઝા જોતો હોય તો આ સ્પીકિંગ ટેસ્ટ વિડીયો રેકોર્ડ થશે, કારણ કે યુકેની વિઝા રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે એ લોકોને એક રેકોર્ડેડ વર્ઝન જોઈતું હોય છે. બાકી બધા માટે આ ટેસ્ટ સેમ હોય છે. સ્પીકિંગ ટેસ્ટમાં કેન્ડિડેટને ટેસ્ટ સેન્ટર માટે કોઈ કોલેજ, યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન એલોટ કરવામાં આવશે. જે રીતે આપણે 10th અને 12thની એક્ઝામ આપીએ અને એક્ઝામ સેન્ટર એલોટ થતું હોય, તેવી જ રીતે સ્પીકિંગ ટેસ્ટ માટે કોઈ એક સેન્ટર એલોટ કરવામાં આવે. સ્પીકિંગ ટેસ્ટમાં ઇન્ટરવ્યુઅર તમારો પર્સનલ ઇન્ટરવ્યૂ લેશે અને આ બેન્ડ સ્કોર 0 થી 9ની વચ્ચે તમને સ્કોર આપવામાં આવશે. આપણે આગળના પણ સેક્શન્સમાં જોયું હતું લિસનિંગ અને રીડિંગમાં કે બેન્ડ 0 to 9માં જ તમને સ્કોર આપવામાં આવશે. આ સેક્શનમાં પણ સેમ જ હોય છે, પણ આમાં ફરક એટલો છે કે જ્યારે તમારો ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય તે ઘડીથી જ ઇન્ટરવ્યુઅર તમારો સ્કોર નક્કી કરવાનું સ્ટાર્ટ કરી દે છે. જેમ કે તમારું બેસવાની રીત, તમારી વાત કરવાની રીત, તમારું બિહેવિયર, તમારી શબ્દોનું સિલેક્શન, આર યુ પોલાઇટ ઓર ઇમ્પોલાઇટ, એ ઘણી બધી વાતો એક્ઝામિનર ધ્યાનમાં રાખે છે. અને શરૂમાં તમારી ઇમ્પ્રેશન જે રીતે બને, જેમ આપણે કહીએ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, તે રીતે તમારો બેન્ડ સ્કોર શરૂઆતમાં નક્કી થવાનું ચાલુ થાય, જે બેન્ડ પાર્ટ 3માં લગભગ ફાઇનલ થાય છે. ટેસ્ટ ઇઝ નોર્મલી ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ રેન્જિંગ ફ્રોમ 4 to 5 મિનિટ્સ ઇચ. એટલે સ્પીકિંગ ટેસ્ટ જે છે એ 3 પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે અને દરેક સેક્શન 4 થી 5 મિનિટનો હોય છે. આને આપણે ડિટેલમાં આગળ પાર્ટ 1 ટાઈમિંગ 3 to 4 મિનિટ્સ અને ટોપિક યુ વિલ બી આસ્ક ક્વેશ્ચન્સ અબાઉટ યોર ફેમિલિયર ટોપિક્સ, જેમ કે તમારું ડેલી રૂટીન, હોબીઝ, લાઇક્સ, ડિસલાઇક્સ. ઘણી વખત તમને તમારા સિટી વિશે પૂછવામાં આવશે કે તમને તમારી સિટી ગમે છે, કેમ ગમે છે, એના વિશે થોડુંક કહો. અથવા તમને ટ્રાવેલિંગ ગમે છે, ક્યાં ટ્રાવેલ કરવાનું ગમે, એના વિશે થોડી માહિતી આપો. એવી રીતની રોજબરોજની જીવનની ઘણી બધી વસ્તુઓ તમને પૂછવામાં આવી શકે. પાર્ટ 2 4 થી 5 મિનિટ ચાલે and you will be given a booklet by the examiner showing the topic and some suggestions on it. You will be required to talk about the topic for approximately 1 to 2 minutes. Also, you will get around 1 minute to write your notes before you begin. You may also be asked some follow-up questions by the examiner. આનો મતલબ છે કે પાર્ટ 2માં તમને એક ક્યુ કાર્ડ, એક બુકલેટ આપણે કહી શકીએ, એ આપવામાં આવે કોઈ એક પર્ટિક્યુલર ટોપિક પર. એમાં તમને એ ટોપિક પર બોલવાનું કહેવામાં આવે અને થોડાક સજેશન્સ અથવા એ લોકો તમારી પાસેથી શું ઇન્ફોર્મેશન મેળવવા માગે છે એવા 3 થી 4 પોઈન્ટ્સ એમાં આપવામાં આવેલા છે, જેની ઉપર તમારે વાત કરતી વખતે કવર કરવાનું રહેશે. નોર્મલી એવી અપેક્ષા હોય છે કે તમે 1 થી 2 મિનિટ વાત કરો, પણ જો સારો સ્કોર જોઈતો હોય તો 2 મિનિટ પૂરા બોલજો, કારણ કે એનાથી ઓછું તમારો બેન્ડ સ્કોર સારો નહીં મળે. જ્યારે તમે 2 મિનિટ વાત કરો અને એક્ઝામિનર તમને કહે કે હવે યુ કેન સ્ટોપ, તો ઠીક છે. બાકી વચ્ચે અધવચ્ચે રોકાઈ જાઓ અથવા એકાદ મિનિટમાં જ જો એક્ઝામિનર તમને કહે કે આ તમારી ભૂલ થાય છે, તમે રોકાઈ જાઓ, તો તમારો બેન્ડ સ્કોર અફેક્ટ થઈ શકે છે. એક્ઝામિનર તમે જે વાત કરો
2 મિનિટ વાત કરો પછી તમને કોઈ ફોલોઅપ ક્વેશ્ચન્સ પણ પૂછી શકે છે. અને એડિશનલી આ ટોપિક પર પ્રિપેર કરવા તમને 1 મિનિટ અલગથી આપવામાં આવે છે, જેમાં તમે તમારી નોટ્સ લખી શકો છો અને એ ટોપિક પર વિચાર કરી શકો. પાર્ટ 3 પણ 4 થી 5 મિનિટનો હોય છે અને જે ટોપિક તમે પાર્ટ 2 માં કવર કર્યો તેની ઉપર મોર ડિટેલમાં અને એબ્સ્ટ્રેક્ટ ક્વેશ્ચન્સ તમને એક્ઝામિનર પૂછી શકે છે અને એમાં અપેક્ષા હોય છે કે તમે વધારે ડિટેલ્સમાં અને વધારે વ્યવસ્થિત રીતે એની ઉપર જવાબ આપો. બધી જ આઈએલટીએસ ટેસ્ટ માટે સ્પીકિંગ હોય, રાઇટિંગ હોય, લિસનિંગ હોય કે રીડિંગ હોય, બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સ આપવામાં આવેલા હોય છે એક્ઝામિનર, અને આ બેન્ડ ડિસ્ક્રિપ્ટર્સ સ્ટુડન્ટ્સ પાસે